પપ્પુભાઈ ગામમાં શેરડી વાળા આવેલા છે. શેરડી વાળા આવ્યા કે બેવડી વાળા? પપ્પુ કારેલા કરે ઈ ઠીક, બાકી મને કોની બીક? જા ઓલા બેન મોકલ. ભાઈ એકદમ સંજય દત્ત લાગો હો. આજે ક્યાં જા? લૂડો રમવા નતું આપણે. ગામની બહાર વિહાઈ જતા સીઆઈડી વાળાને કેટલી ભેંસ છે. ભાઈ હવે માવ ભાવ હોય તો લાવો. પૈસા કેવા ભાઈ? પૈસાનું કઈક કરવું પડશે. ઠેકાણા જાવ એક જગ્યાએ, હું તમને બતાવું જ. ત્યાં જઈને એક જ માણા રહેશે. ત્યાં તમે જાઓ, ન માને તો પતાવી દેજો. પછી પૈસા પૈસા કઈ વાંધો નહીં. માવાન કાગળ હોય તો લાવો, નકશો દોર દઉં. માવાન કાગળ લાવીને. માવાનો કાગળ જ નથી ભાઈ. માવા ખાવાનો વાંધા પડે, કાગળ કાલી હોય તો એમ નામ જાવ. મગજ નથી લા, ખુલ્લું હતું. કોને જોયું? રાવા દે ની ભાઈ પેર ચાલ ને ભાઈ ને પેરો રાવા દે. હાલો હા એસીપી દરજુમન બોલું. હા ક્યારે? કઈ વાંધો નહીં, હમણાં અમારી સીઆઈડી ની ટીમ પૂગી જાય. હે મર્ડર? આઈસીપી દરજુમને હારા હારા મર્ડર સોલ્વ કર્યા. હમણાં પહોંચે મારી ટીમ. બોલે 3D. હા ભાઈ 3D. તને હું કહું તો એક કેસ આવ્યો છે હાફ મર્ડર ને સોરીનો. તો વારદાત ઉપર 5 હમણાં આવું છું. એટલે મારે રિક્ષામાં પંચર પડ્યું છે, હું આવી શકું એમ નથી. હા એટલે તું કોઈ મેં દયાને અને અભિજીતને ફોન કરી દીધો છે, હમણાં આવે. રિક્ષા ચલાવવી પડે ને ભાડે, એ બધું તું પૂછમાં હાલ. તું ના પૂછ, વારદાત કરવા આવું છું. હા સાહેબ, હું સાહેબ દવા છોટું, સેનિટાઈઝર કરું બજાર. એ સારું, જો હમણાં આવું નહીં, એ વાંધો નહીં. હાલો હા સાહેબ, જણા દડું ક્યાં છે આવ્યો? હે હાફ મટર હાલો આગળ નાય ના હો, નાય લો. લોકડાઉન આવે ને, નવી ઘંટી લઈને ઘંટી માંડી દવાના દરવાજ. હાલો નાય ના આવું. હા સાહેબ, હું કેસ આવ્યો એમ? હા સાહેબ વાંધો નહીં, પણ સાહેબ આ તમે મારી વહુના ફોનમાં ફોન કરવાનું બંધ કરી દો ને. તમને મેં 3-4 વાર કીધું મારી વહુના ઓલામાં ફોન કરો, પણ તમે મારી વહુના ઓલામાં ફોન કરો. આ એનો નંબર છે, મારો નંબર બીજો આપેલો તો છે મેં તમને. ખી જાય સાંજે પછી મને તમારા સાહેબનો ફોન આવે વારે વારે. કેસનું પાકું છે ને, દવા વાળીને કોઈ મારી દુકાને માવા વાળે એવું નથી પાછું. હા દર વખતે કરો એવું નહીં કરતા. બસ એ કોઈ તો લોકડાઉનમાં કઈ પૈસા પાસે હોય નહીં. હા વાંધો ને, હાલો આવું છું.
એલા ગભીજીત, જગ્યા તો આ સાહેબે કીધી હતી, આ જ છે પણ જગ્યા તો આ જ છે, પણ હજી સાહેબ કેમ ન આવ્યા? હા દુજ્જુમલ સાહેબ આવ્યા. ઓ સાહેબ કેમ મોડું થઈ ગયું? રિક્ષામાં પંચર પડી ગયું. એવું હતું એમ ને? હા દયા, જગ્યા તો આ જ છે. સાહેબ બોલો, મારો ઓનો નંબર ડિલીટ મારી દેજો. હા એ તો મારી દીધો ભાઈ. તોડ નાખ દરવાજો, તોડી નાખો ને. તોડી નાખ. પૂછશે કે આકડો બંધ હતી જો ખાય. દરવાજા તોડવાની જ દાય. ગભીજી, દયા, તપાસ કરો, જીવે છે કે મરી ગયો? મરી ગયો. મરી ગયો છે. મળી ગયું. બહુ ખતરનાક ખૂની છે આ. લાશને બેભાન કરીને પછી એને બેભાન કરીને ચોરીનો અંજામ આપેલો છે. બીજું મન સાહેબ બોલો તો ટીવી જોવા દઈએ દઈએ. કી જોવે વા લાશને જો. દયા. બસ દયા. દયા બેભાન કરેલો છે આને, અને પછી એ લોકોએ ચોરી કરેલી છે ઘરમાં. તપાસ કરો હું ચોરાઈ ગયો આ ઘરમાં. હા બોલ. મારી ઓનો ફોન આવ્યો, મારે જવું છે. તો બીજી અત્યારે આપણે વારદાત ઉપર છીએ, અને અત્યારે જો ભાગી જાવ તો એમ નો ચાલે. સાહેબ ઓનો ફોન આવ્યો, રહું તો પડે જ. નકર બહુ ખીજાય પછી, તમને ખબર છે ને? તમને ખબર જ છે. દયા. દયા. બધી ચીજ જાય છે. કાંઈ જા. હવે સાહેબ તો હા સાહેબ, ઓલો નંબર હાસન ડિલીટ મારી દીધો. ભાઈ મારી દીધો તાર વહુનો નંબર. હું કામ છે સાહેબ. ઉભા હો. હે સાહેબ તો હું દયા. કહું? દયા. હવે આપણે લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈલો હે. હે સાહેબ ઈ પોસ્ટમોર્ટમ ઈ તો બધું ઠીક. મારે હવે દવાનો ટાઈમ થઈ ગયો, 100 વાગી જાય, આગળ 8 વાગે બધા રાંધવાનું હોય. એક કામ કરો તમે, રેડીને ફોન કરો, હું જાઉં. રાઈટ તમારે જે કરવું એ કરો. એલા દયા, એસીપી પડતું મન છો મારી કઈ. એલા સીડી ક્યાં છો? આ દયા ને ગબીજીત બે ભાગી ગયા, અને હું અહીં વારદાવત ઉપર એકલો છું. હે તારે એવા જ કામ કરવાના છે કે સીઆઈડી માં રહેવાનું છે? હા તો આવ ને ભાઈ, જલ્દી હો. હા સાહેબ. યાર સાહેબ મારી હો સંડાસ બાથરૂમ સાફ કરવા અહીંયા ઘર રાખી દીધું. મારથી નહીં હવે. હારું જો તમે તમારથી હાલ એમ હોય તો તમે કઈ નાખો ને, એ હારું. ના પડતા ને. એ ભાઈ, કોણ છો તમે? દુર્જુમન, એસીપી દુર્જુમન. તારી ઘરે ચોરી થઈ અને તને બેભાન કરીને ચોરે તારે ઘરની ચોરી કરેલ છે, એટલે અમે સીઆઈડી વાળા છીએ. પણ મને સાહેબ કોઈ બેભાન કર્યો જ નથી. આવુંગા. સરે આમ નાવુગા. દેહ મોઈ જશે ગયો ને દુકાન તો નાવુગા. હે જાનુ? બે 1.5 મહિનાથી નાયો નથી, આજે નાવાનું મહાન મોડ છેડ્યું છે.
અને પછી પાછો શિયાળો આવી જાય 3 મહિના એમને એમ નીકળી જાય. હાલ હું નાઈ પતાવીને તને ફોન કરું બધું. હારું હારું બાય બાય. તો એમ વાત છે એમ ને? હા સાહેબ. તો તને બેભાન નથી કર્યો ને તું બેભાન હતો. એ બેભાન હાલતમાં એ લોકોએ તારો ફાયદો ઉઠાવીને તારા ઘરમાં ચોરી કરી. ચાલશે ત્યાં બસી આઈસીપી દૂધ જુમન નહીં છોડે એને. દયા ગભીજીત 3D નકામા મારે જ કઈક કરવું પડશે. પપ્પુભાઈ વાહ ક્યાં સંગે દત લગ રહ્યો હો. પપ્પુભાઈ માલનો ઠેલો હાથમાં આવી ગયો છે. આ તો કાગળિયા છે. જમીન ના કાગળિયા હોય ને પપ્પુભાઈ. હું જમીન ના હોય આ 12માં કોક ફેલ છેલો છે એના કાગળિયા છે. ક્યાં જા થા તમે? કાંઈ વાંધો નહીં ભાઈ, કાગળિયા હળગાઈ ગયો પણ થોડા તો લેવા ને. ઊંટ ને મારે હું ખાવા? માવા કા મેળ નહીં આરેલા, લુખા હો ગયા પપ્પુ કારેલા. આની કરતા લોકડાઉન માં મળતું.